નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત ચેપ્ટર નંબર આપણે એની અંદર નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. ચેપ્ટર નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ. શું નામ છે ચેપ્ટરનું? ક્ષેત્રફળ અને પરિમિતિ. આપણે એની અંદર વાત કરવાની છે. તો સૌથી પહેલા તો આપણને એ વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે ક્ષેત્રફળ કોને કહેવાય અને પરિમિતિ કોને કહેવાય. તો એના વિશે આપણે શીખીએ. જો આપણે અહીંયા બોર્ડ ઉપર વ્યાખ્યાઓ લખેલી છે. ક્ષેત્રફળ એટલે શું અને પરિમિતિ એટલે શું. આપણે કોઈ પણ એક સાદું એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ બુક છે. તમને કોઈ એમ કહે કે આ બુકનું મને ક્ષેત્રફળ કયો, આ બુકનું ક્ષેત્રફળ કેટલું થાય, અથવા તો આ બુકની છે પરિમિતિ કેટલી થાય, તો તમે કઈ રીતના શોધશો? શોધવા માટેનો ક્રાઇટેરિયા શું? હાલો વિચારો. તો એના માટે આપણને પેલા ખબર હોવી જોઈએ ને કે ક્ષેત્રફળ કોને કહેવાય અને પરિમિતિ કોને કહેવાય. તો આપણે જોઈએ કે ક્ષેત્રફળ એટલે શું અને પરિમિતિ એટલે શું. જો અહીંયા વ્યાખ્યાઓ આપેલી છે. ક્ષેત્રફળની વ્યાખ્યા શું છે? કોઈ પણ બંધ આકૃતિએ રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહે છે. એટલે કે તમને કોઈ પણ બંધ આકૃતિ આપવામાં આવે, એટલે કે એ આકૃતિ કોઈ પણ આપવામાં આવેલી આકૃતિ છે એ બંધ હોવી જોઈએ. ખુલ્લી આકૃતિ હોય તો એનું ક્ષેત્રફળ શોધી શકાય નહીં. બંધ આકૃતિ એટલે કે જો ખુલ્લી આકૃતિ, ધારો કે આ રીતની આકૃતિ હોય તો એનું ક્ષેત્રફળ મળે નહીં. પણ આ રીતના જો ત્રિકોણ હોય તો મળે. પછી આ રીતના ચોરસ હોય તો એનું ક્ષેત્રફળ મળે. લંબચોરસ હોય તો એનું પણ ક્ષેત્રફળ મળે. એટલા માટે કે ક્ષેત્રફળ અને પરિમિતિ ઈ તમારે શોધવા માટે અહીંયા આકૃતિ છે એ બંધ હોવી જરૂરી છે. બંધ આકૃતિ એટલે કે બધા જ જે એના બંને છેડા છે એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. એકેય ભાગ એનો ખુલ્લો હોવો જોઈએ નહીં. સમજાણું? બંધ આકૃતિ એટલે શું? હા, તો આપણે બંધ આકૃતિ હોય તો જ એનું ક્ષેત્રફળ શોધી શકાય. હવે તમને ખબર પડી કે ક્ષેત્રફળ એટલે શું. ધારો કે કોઈ પણ એક બંધ આકૃતિ આપણે લઈ લઈએ. એક્ઝામ્પલ લઈએ આપણે ચોરસ. ચોરસ પણ બંધ આકૃતિ છે. જો અહીંયા પેલી પહેલા તો તમને ઈ ખબર હોવી જોઈએ કે ચોરસ કોને કહેવાય. તો કે ચોરસ એટલે એવી આકૃતિ કે જેની બધી જ બાજુઓ સરખી હોય. જો તમે કદાચ શીખી ગયા હોય અથવા તો આગળ તમારે ક્યાંય ના આવ્યું હોય તો હવે અત્યારે સમજી લ્યો કે ચોરસ એટલે શું. તો કે જેની બધી જ બાજુઓ સરખી હોય. જેની બધી જ બાજુઓના માપ સમાન હોય. કેવા હોય? સમાન. ટૂંકમાં ચોરસને જો આમાં એને બાજુ કોને કહેવાય? તો કે જો આ ચોરસની એક બાજુ થઈ, આ બીજી બાજુ થઈ, આ ત્રીજી બાજુ થઈ, આ ચોથી બાજુ થઈ. ચોરસની ટોટલ કેટલી બાજુ હોય? કુલ ચોરસને 4 બાજુ હોય છે. અને એ ચારે ચાર બાજુના માપ સરખા હોય. આપણે આને કંઈક નામ આપી દઈએ. તો ધારો કે આ ચોરસનું નામ આપણે A, B, C અને D. તો આ બધી બાજુઓ અલગ અલગ થઈ ગઈ. ધારો કે આ AB છે, આ AD, આ AB, આ BC અને આ CD. હવે એમાંથી કોઈ પણ એક બાજુનું માપ લખીએ આપણે. ધારો કે AB નું માપ 2 સેમી છે. કેટલું? 2 સેમી. AB બાજુનું માપ જો 2 સેમી હોય ને તો બાકીની બધી જ બાજુઓ એની કેટલા સેમીની હોય? તો કે ભાઈ 2 સેમીની હોય. આ પણ કેટલી હોય? 2 સેમી. એ જ રીતે આ પણ 2 સેમી થાય. કહેવાનો અર્થ કે ચોરસની બધી જ બાજુઓના માપ સમાન હોય છે અને ચોરસમાં 4 બાજુ હોય. બરાબર? કેટલી બાજુ હોય ચોરસમાં? 4 બાજુ. અને ચારે ચાર બાજુના માપ સરખા. તો એને આપણે શું કહીએ? ચોરસ. ચોરસ હોવા માટેનો પહેલો જ ક્રાઇટેરિયા એ કે બધી બાજુના માપ સરખા હોવા જોઈએ. આમાંથી એકાદી બાજુનું માપ જો અલગ હોય ને તો એને ચોરસ ન કહેવાય. બરાબર છે? તો એ ચોરસ માટે આપણે વાત કરીએ કે ચોરસના ક્ષેત્રફળ વિશે શું કહી શકાય. તો જો કોઈ પણ બંધ આકૃતિ, તો આ બંધ આકૃતિ તો થઈ ગઈ. કોઈ પણ બંધ આકૃતિ એટલે ચોરસ એમાં આવશે. હા ભાઈ, એમાં આવશે. એને રોકેલી જગ્યાને
તો જો આ બંધ આકૃતિ, ધારો કે આ બોર્ડ છે, આ બોર્ડ ઉપર આ ચોરસે કેટલી જગ્યા રાખી છે વિચારો જોઈએ. તો કે જો આ ચોરસનો કિનારીનો ભાગ આ છે બધો, તો એની અંદરની જગ્યા છે એને રોકેલી કહેવાય. તો એની રોકેલી જગ્યા જો આ બધી છે, આ અંદરની બધી જ જગ્યા છે આટલી ઈ ચોરસે રોકેલી છે. તો આટલી જગ્યાનું માપ જો આપણને મળી જાય ને, તો આટલી જગ્યાનું માપ આપણને મળી જાય તો આપણને ચોરસનું ક્ષેત્રફળ મળી જાય. શું મળી જાય? ચોરસનું ક્ષેત્રફળ. તો જો જરા લખીએ આપણે ચોરસનું ક્ષેત્રફળ. તમને ચોરસમાં કોઈ પણ ચોરસ આપેલો હોય ને, એમાં કોઈ પણ એની એક બાજુનું માપ આપ્યું હોય ને, એટલે એની બધી જ બાજુના માપ સરખા હોય આપણે સમજી લેવાનું. તમને દાખલાની અંદર એમ કહેવામાં આવે કે એક ચોરસની એક બાજુનું માપ 2 સેન્ટીમીટર છે, તો ચોરસ છે એટલે બધી બાજુ સરખી એમ સમજી લેવાનું આપણે, બરાબર. તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો કોઈ પણ આ એક બાજુ અને આ બીજી બાજુ એના માપનો તમે ગુણાકાર કરી નાખો એટલે તમને એનું ક્ષેત્રફળ મળી જાય, બરાબર છે. કઈ કઈ બાજુનો ગુણાકાર કરવો પડશે? કોઈ પણ બે બાજુનો, કોઈ પણ બે બાજુના માપનો ગુણાકાર તમારે કરવો પડે, બરાબર. ચોરસની આ દરેક બાજુની આ શું છે? તો કે આ દરેક બાજુની લંબાઈ છે, બરાબર. તો આપણે ચોરસના ક્ષેત્રફળનું કોઈ એક સૂત્ર તારવવું હોય તો કઈ રીતના તારવી શકાય? હાલો, આ તો આપણને એક ચોરસ એક્ઝામ્પલ આપી દીધું કે આ 2 સેમી વાળો ચોરસ છે, આનું મારે ક્ષેત્રફળ શોધવું છે. તો ક્ષેત્રફળ માટે કોઈ પણ બે બાજુનો ગુણાકાર, તો ભાઈ 2 × 2 બરાબર 4 થઈ ગયું. આ તો સિમ્પલ છે, બરાબર. તો આ આપણને મળી ગયું. પણ હવે તમને અલગ અલગ માપના અલગ અલગ ચોરસ આપવામાં આવે તો દરેક માટે આપણે કોઈ એક ચોક્કસ સૂત્ર તો તારવવું પડે ને. એ સૂત્ર આપણે તારવીએ. જો આપણે આમાં શું કોનો ગુણાકાર કર્યો? તો કે લંબાઈનો. આ પણ શું છે? લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. શું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. અથવા તો જેને લંબાઈ છે આપણે એને L સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. લંબાઈ એટલે L, બરાબર. ઇંગ્લિશમાં લંબાઈને લેન્થ કહેવાય. તો શું સૂત્ર થઈ ગયું? L ગુણ્યા L, બરાબર. સમજાણું? આ એનું ક્ષેત્રફળનું સૂત્ર થયું. હવે આપણે પરિમિતિની વાત કરીએ. ચોરસની પરિમિતિ, બરાબર. જો ચોરસની પરિમિતિ છે એ કઈ રીતના શોધી શકાય? તો કે ચોરસની પરિમિતિ, કોઈ પણની પરિમિતિની વ્યાખ્યા શું છે? જો આ બંને વ્યાખ્યાઓ તમારે ખાસ યાદ રાખવી પડશે, તો જ તમને ખબર પડશે કે આ સૂત્રમાં કઈ રીતના આવ્યું, બરાબર. જો પરિમિતિ એટલે શું? કોઈ પણ બંધ આકૃતિની કિનારીના ભાગના માપને, કોઈ પણ બંધ આકૃતિ તરીકે અત્યારે આપણી પાસે કોણ છે ભાઈ? તો કે ચોરસ. ચોરસની કિનારીના ભાગના માપને, તો આની કિનારીનો ભાગ કયો થયો? તો કે આ AB, BC, CD અને AD, આ બધાયના માપનો સરવાળો, બરાબર. ચારે ચાર બાજુના માપનો તમે સરવાળો કરો એટલે એ આપણને શું મળી જાય? એની પરિમિતિ મળી જાય, બરાબર. તો આ ચોરસ માટે તો શું છે કે બધી બાજુઓ સરખી જ છે. તો તમે બધી બાજુનો સરવાળો કરવા બેસો 2 + 2 + 2 + 2 તો 4 થાય. તો આનો જવાબ શું આવે? 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8. આની પરિમિતિ 8 થાય, બરાબર. પણ આપણે એનું સૂત્ર તારવવું હોય તો લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ પ્લસ લંબાઈ. તો કેટલા થશે? કેટલી વાર લંબાઈ આવશે? 4 વાર. એટલે એનું સૂત્ર શું થશે? 4 ગુણ્યા લંબાઈ અથવા તો 4 ગુણ્યા L. L છે એ લંબાઈની સંજ્ઞા હોય તો 4 ગુણ્યા L થશે, બરાબર. આ શું થયું? ચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાના સૂત્ર થયા. જો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ અને ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ. આ સૂત્ર જ તમારે સીધા યાદ રાખી લેવાના.
આ આપણે સૂત્ર કઈ રીતના આવ્યું એ આપણે તારેલું. હવે તમને દાખલામાં પૂછવામાં આવે તો તમને સીધા બંને સૂત્ર આવડે છે. લંબાઈનું માપ આપેલું હોય આમાં કિંમત મૂકીને ગણતરી કરી નાખવાની, સિમ્પલ. બરાબર. હવે આપણી પાસે બીજો આકાર છે જે લંબચોરસ. હવે લંબચોરસ કોને કહેવાય એ તો તમે જાણતા જ હશો કે તમારી જે બુક હોય છે, ટેક્સ્ટ બુક છે, લખવાનો ચોપડો છે, એ બધા જે છે એ લંબચોરસ આકારના છે. જો આ રીતની આ જે એક ટેક્સ્ટ આ ચોપડી છે આપણે જોજે આમાં શું છે, આને લંબચોરસ કહેવાય. આને ચોરસ તો કહેવાય જ નહીં, કેમ કે ચોરસમાં શું હોય, બધી બાજુના માપ સરખા. આના બધી બાજુના માપ સરખા છે. જોજે આના કરતા આ માપ મોટું છે, પણ આને લંબચોરસ કહેવાય. શું કામ? તો કે જો આમાં એક વસ્તુ તમે નોટિસ કરશો ને તો આ બાજુનું માપ અને આ બાજુનું માપ બે સામસામે સરખા છે, એટલે સામસામેની બાજુના માપ સરખા છે. એ જ રીતના આ અને આ સરખા છે, તો એ સામસામેની બાજુ સરખી છે, તો આને શું કહેવાય? લંબચોરસ. એક આપણે લંબચોરસ દોરીએ. જો લંબચોરસની અંદર લંબચોરસની ખાસિયત શું? તો કે જેની સામસામેની બાજુના માપ કેવા હોય? સરખા હોય. સામસામેની બાજુના માપ સરખા હોય ને એને લંબચોરસ કહેવાય. અને લંબચોરસમાં પણ હંમેશા ચાર બાજુ હોય. કેટલી હોય? ચાર બાજુ હોય. હવે એમાં સામસામેની બાજુ આની જેમ આપણે નામ આપી દઈએ. આને પણ A B C D. બરાબર. જો AB નું માપ છે એટલું જ માપ છે એ CD નું છે. AD નું માપ છે એટલું જ માપ BC નું છે. બરાબર. હવે આ AB છે એ ધારો કે આની લંબાઈ છે, તો આ CD પણ લંબાઈ થાય, અને AD પહોળાઈ હોય તો આ પણ પહોળાઈ થાય. જો લંબાઈની સંજ્ઞા છે એ L આપવામાં આવે છે અને પહોળાઈની સંજ્ઞા છે એ B આપવામાં આવે છે. B. બરાબર. સમજાય છે? હવે આપણે આનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધવાની છે. જો અહીં લખીએ લંબચોરસની પરિમિતિ પહેલા જોઈએ આપણે. જો પરિમિતિ એટલે શું? તો કે કોઈ પણ બંધ આકૃતિની કિનારીના ભાગનું માપ. તો કિનારીનો ભાગ એટલે જો આ L છે, આટલું માપ ધારો કે L હોય, આ માપ B હોય, તો આ L હોય અને આ B હોય. બરાબર છે? અથવા તો આ લંબાઈ છે, આ પહોળાઈ છે, આ લંબાઈ છે અને આ પહોળાઈ છે, તો એ બધાનો આપણે શું કરવો પડે? સરવાળો. બરાબર. તો જો સરવાળો કરીએ એટલે કઈ રીતના થશે કે લંબાઈ આ એક લંબાઈ આવી ગઈ, હવે આ પ્લસ પહોળાઈ પ્લસ પાછી લંબાઈ પ્લસ પહોળાઈ. જો લંબાઈ પ્લસ પહોળાઈ પ્લસ લંબાઈ પ્લસ પહોળાઈ. હવે આમાં એક વસ્તુ આપણે હંમેશા યાદ રાખવાની કે સામસામેની જે લંબાઈ છે ને એ હંમેશા લંબચોરસમાં સરખી જ હોય. સામસામેની પહોળાઈ છે એ પણ સરખી જ હોય. તો સરખી હોય તો આપણે આ રીતના લખી શકીએ. જો લંબાઈ બે વાર છે અને પહોળાઈ પણ બે વાર છે, તો આપણે આ રીતના લખી શકીએ 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. એટલે આપણે ગણતરી કરવી સહેલી પડે. 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, અને આ સંજ્ઞામાં તમારે લખવું હોય તો 2 કૌંસમાં L પ્લસ B થશે. બરાબર. હવે જોઈએ એનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શું છે? ક્ષેત્રફળ રોકેલી જગ્યા. ક્ષેત્રફળ એટલે રોકેલી જગ્યા, પરિમિતિ એટલે કિનારીનું માપ. એટલું જ યાદ રાખવાનું. ક્ષેત્રફળ જો રોકેલી જગ્યા એટલે વચ્ચેની બધી જ જે જગ્યા છે એ શું છે? એનું ક્ષેત્રફળ થશે. તો આમાં આપણે ક્ષેત્રફળ કઈ રીતના શોધીશું? આ એક બાજુનો ગુણાકાર.
એમાં પણ આ એક બાજુ ને એક બાજુનો ગુણાકાર. તો જો આ બાજુ શું છે? પહોળાઈ, આ લંબાઈ. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા શું થશે? પહોળાઈ થશે. બરાબર સમજાણું? ઓકે. તો જો આ તમારે આટલી વસ્તુ યાદ રાખવાની થશે કે ક્ષેત્રફળ કોને કહેવાય? તો કે કોઈ પણ બંધ આકૃતિએ રોકેલી જગ્યાને ક્ષેત્રફળ કહેવાય. પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિનો કિનારીનો ભાગ છે એને પરિમિતિ કહેવાય. બરાબર. પછી ચોરસની પરિમિતિનું સૂત્ર અને ક્ષેત્રફળનું સૂત્ર. લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળનું સૂત્ર. આટલા સૂત્ર આવડતા હોય એટલે દાખલામાં કઈ પ્રોબ્લેમ થાય નહીં. બરાબર. ઓકે. તો આ આટલી જે વસ્તુ છે એ ટોટલ તમારે CW માં જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ હેડિંગ મારીએ ને એટલે તરત આ વ્યાખ્યાઓ અને આ બધા સૂત્રો છે એ લખી નાખવા એટલે યાદ રહે. બરાબર. સૂત્ર કઈ રીતના તારે ભાઈ બધું આકૃતિ દોરીને વ્યવસ્થિત લખી નાખવું. ઓકે.